વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજ વનસ્પતિનો એક અગત્યનો ભાગ એની આપણે સરસ મજાની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણે ભણીને આવ્યા છીએ તે પ્રમાણે કે વનસ્પતિમાં અંડક, એમાં ભ્રૂણપુટ અને બેવડું ફલન થાય. બેવડું ફલન થાય એટલે સ્વાભાવિક છે કે બે જગ્યાએ બે સ્થાને ફલન થાય. આપણે એક થિયરી વારંવાર રિપીટ કરી છે અને સમજાવ્યું પણ છે કે બે જગ્યાએ ફલન થાય, જેમાં એક જગ્યાએ ભ્રૂણનું નિર્માણ થાય અને બીજી જગ્યા કે જ્યાં ભ્રૂણકોષનું નિર્માણ થાય. વિદ્યાર્થીઓ, આપણને 11મા ધોરણથી ભણતા આવ્યા છે અને આપણી પાસે સમજૂતી પણ છે કે બીજ શું છે અને થોડુંક આપણે એના વિશે જાણીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આજનો આપણો ટોપિક છે બીજ એટલે શું અને બીજનું નિર્માણ કેવી રીતે થાય. તો આ ભણતા પહેલા એક જૂની સમજૂતી જરા થોડુંક યાદ કરી લઈએ તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિની અંદર સ્ત્રીકેસર આવેલું હોય અને આ સ્ત્રીકેસર કે જેની પાસે આવા 3 ભાગો છે, જેમાં ઉપર પરાગાસન છે, વચ્ચે પરાગવાહિની અને નીચેનો પહોળો કોથળી જેવો ભાગ કે જેને આપણે બીજાશય તરીકે ઓળખીએ. તો આપણા માટે અગત્યની જે સમજૂતી છે એ નીચેનો પહોળો કોથળી જેવો ભાગ કે જેને આપણે બીજાશય તરીકે ઓળખીએ. તો બીજાશય અને એની જો રચના તપાસવામાં આવે તો બીજાશયની અંદર એક અથવા અનેક અંડકો આવેલા હોય કે જે ચપટા પ્રવર્તની મદદથી જરાયુ સાથે જોડાયેલા હોય. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પરાગાસન ઉપર પરાગરજ આવીને બેસશે, એનું ફલન થાય. ફલન થશે એટલે સ્વાભાવિક છે કે અંદર રહેલું જે અંડક છે એ અંડકનું રૂપાંતર બીજમાં થાય અને બીજાશય જે છે એનું રૂપાંતર ફળમાં થાય. તો આપણને 11મા ધોરણની જે સમજૂતી છે એ સમજૂતી વિશે ખ્યાલ છે. તો તમને ખબર પડી ગઈ કે સ્ત્રીકેસરનો કયો ભાગ બીજમાં અને કયો ભાગ ફળમાં ફેરવાય. તો તમારી સમજ માટે એક વખત લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. તો ફલન પછી બીજાશયનું રૂપાંતર, તો બીજાશયનું રૂપાંતર ફળમાં થઈ જાય. ફલન પછી અંડક જે છે એ અંડકનું રૂપાંતર, તો અંડક ફલિત અંડક કે જે હવે બીજ કહેવાય. એ જ રીતે બરાબર, જ્યાં અંડક છિદ્ર આવેલું હોય કે જ્યાંથી પેલી પરાગનલિકા એન્ટ્રી કરે છે, તો એ અંડક છિદ્ર જે છે એનું રૂપાંતર પણ શેમાં, તો એનું રૂપાંતર પણ બીજ છિદ્રમાં થઈ જાય. અને એ જ રીતે બીજાશયની ફરતે અથવા અંડાશય જે છે એની ફરતે આવેલા જે સખત અંડક આવરણો છે, એ અંડક આવરણોનું રૂપાંતર જે છે એ પણ, તો આપણે જાણીએ તો એનું રૂપાંતર પણ બીજા આવરણોમાં થઈ જાય. તો વિદ્યાર્થીઓ, તમારી સમજ માટે મેં તમને અહીં એક બહુ સરસ મજાની સમજૂતી લખી આપી એટલે તમને થોડો ખ્યાલ આવે કે સાહેબ શું કહેવા માંગે છે. ફરી એક વખત બીજાશયનું રૂપાંતર, તો બીજાશયનું રૂપાંતર શેમાં થશે, તો બીજાશયનું રૂપાંતર ફળમાં થશે. આ બધું જ ફલન થયા પછીની પ્રક્રિયા છે. ટૂંકમાં અહીંયા મેં લખ્યું ફલિત બીજાશય, અથવા તો અહીં આપણે એવું પણ લખી શકીએ કે ફલનને પરિણામે, ફલનની પ્રક્રિયાને પરિણામે બીજાશયનું રૂપાંતર ફળમાં થાય, અંડકનું રૂપાંતર બીજમાં થાય. અંડક પાસે અંડક છિદ્ર આવેલું હોય એટલે અંડક છિદ્રનું રૂપાંતર બીજ છિદ્રમાં થઈ જાય અને અંડક આવરણો જે છે એનું રૂપાંતર બીજા આવરણોમાં થઈ જાય. તો બિલકુલ સામાન્ય MCQ વિદ્યાર્થીઓ જો પરીક્ષામાં પૂછાય તો આપણે આવા સરસ મજાના જવાબો અહીંયા આપી શકીએ. આપણા માટે બેટા આજનો સૌથી અગત્યનો જો કોઈ ટોપિક હોય તો આજે આપણે ભણી રહ્યા છીએ બીજ એટલે શું અને બીજ શું છે વનસ્પતિની અંદર અને કેવી રીતે બીજનું નિર્માણ થાય. તો વિદ્યાર્થીઓ, તમારી ચોપડીમાં બીજની ટૂંકનોંધ આપેલી છે. વચ્ચે 2 પેજની જે ટૂંકનોંધો છે એ પછીના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું.
પણ અહીંયા બે માર્કના નાના પ્રશ્નો એમસીક્યુ આવું કંઈ પૂછાય તો આટલું જો હું સમજાવી દઈશ તો તમારા ભાગે બહુ જ ઓછું કામ બાકી વધશે. તો બેટા અહીંયા ધ્યાન આપો. બીજ એટલે શું? તો મેં બીજની વ્યાખ્યા આપી છે કે વનસ્પતિમાં બીજ શું છે. બીજનું નિર્માણ તો એવું કહી શકાય કે સાહેબ બીજ એટલે લિંગી પ્રજનનની અંતિમ નિપાજ. વનસ્પતિમાં લિંગી પ્રજનનની જે છેલ્લી નિપજ છે, અંતિમ નિપજ જે છે કે જેને આપણે હવે બીજ તરીકે ઓળખીએ, અથવા બીજ માટે બીજી પણ વ્યાખ્યા આપી શકાય કે ફલિતંડક જે છે એ ફલિતંડકને શું કહીએ તો ફલિતંડકને પણ બીજ તરીકે પણ ઓળખી શકાય. તો તમે એવું કહી શકો કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની અંતિમ નિપજ કે જે બીજ છે, અથવા બીજની વ્યાખ્યા રીતે પણ આપી શકાય કે ફલિતંડકને પણ શું કહે છે તો બીજ તરીકે ઓળખવામાં આવે. જો પુખ્ત બીજની રચના તપાસવામાં આવે ને બેટા કોઈ પણ બીજની, તો પુખ્ત બીજ પાસે આવા બે ભાગો આવેલા હોય. કેટલા ભાગો કહીશું? બે ભાગો. પહેલો ભાગ જે છે એ બીજની ફરતે આવેલા બીજાવરણ. તો તમને ખબર પડી ગઈ કે બીજાવરણ કોનું રૂપાંતરણ છે? તો કે સાહેબ બીજાવરણ અંડક આવરણોનું રૂપાંતરણ છે. એટલે બીજની ફરતે બીજાવરણ આવેલા હોય અને એના વડે અંદર રક્ષાયેલો ભ્રૂણ આવેલો હોય. ટૂંકમાં ભ્રૂણ પાસે ભ્રૂણધરી આવેલી હોય. તો અહીંયા વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે પુખ્ત બીજ કે જેની પાસે આવા બે ભાગો આવેલા હોય. બે ભાગો કયા કયા? તો એક ભાગ કે જેને આપણે બીજાવરણ કહીશું અને બીજો ભાગ કે જેને આપણે ભ્રૂણ અથવા એની પાસે એવું કહી શકાય કે ભ્રૂણધરી આવેલી હોય. તો અહીંયા પુખ્ત બીજ પાસે આવી બે આપણે સમજૂતી આપી. હવે જો ભ્રૂણનો અભ્યાસ કરવામાં આવે ને બેટા તો એવું કહી શકાય કે ભ્રૂણ અથવા ભ્રૂણધરી એ ફરી પાછા આવા ત્રણ ભાગો ધરાવતી હોય. ત્રણ ભાગો કયા કયા? તો ત્રણ ભાગો એ મુખ્યત્વે એવું કહી શકાય કે આવા ત્રણ ભાગો, જેમાં એક ભ્રૂણાગ્ર છે, બીજો ભ્રૂણમૂળ છે અને ત્રીજો ભાગ બીજપત્રો છે. ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ અથવા બીજપત્રો આવા ત્રણ ભાગો એના માટે આપણે કહી શકીએ. ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ભ્રૂણ હોય એની પાસેની જે ધરી છે એ ધરી કે જેમાં આગળનો ભાગ ભ્રૂણાગ્ર કહેવાય, પછીનો ભાગ ભ્રૂણમૂળ કહેવાય અને પછીનો ભાગ જે છે જે મતલબ એની સાથે જોડાયેલા ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલા બીજપત્રો આવેલા હોય. તો કોઈ પણ ભ્રૂણની પાસે આવી ત્રણ રચનાઓ એની પાસે આવેલી હોય. મોટે ભાગે આપણને એ ખ્યાલ છે કે જે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે, કઠોળ વર્ગ એટલે જે સિંબની અંદર એમના બીજ તૈયાર થતા હોય, એટલે વનસ્પતિઓનું નામ છે ફેબેસી કુળ અથવા તો આને આપણે સિમ્બી કુળ તરીકે પણ ઓળખીશું. તો મોટે ભાગે સિમ્બી કુળની જે વનસ્પતિઓ છે ને બેટા, એ સિમ્બી કુળની વનસ્પતિઓની ખાસિયત એ છે કે એમના જે બીજપત્રો છે એ બીજપત્રો પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરી રાખે છે. બીજપત્રોની અંદર પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો શું થાય છે તો ખોરાકનો સંગ્રહ થઈ જાય અને મોટે ભાગે એમનું બીજપત્ર એવું કહી શકાય કે સાહેબ એમનું બીજપત્ર પ્રમાણમાં ફૂલેલું અને જાડું હોય. ફૂલેલું અને પ્રમાણમાં એવું કહી શકાય કે પ્રમાણમાં ફૂલેલું અને જાડું હોય. બરાબર. એ જ રીતે બીજપત્રો જે છે ને બેટા, તો બીજપત્રો એ પણ એક ખૂબ જ સરળ રચના છે. તો બેટા અહીંયા તમે જોશો તો મેં બે બીજની આકૃતિ દોરી છે, જેમાં પહેલું એક બીજ છે જેનું નામ છે અભ્રૂણપોષી બીજ, બીજું એક બીજ છે જેનું નામ છે ભ્રૂણપોષી બીજ. તો અભ્રૂણપોષી બીજની તમે જો રચના જોશો તો અભ્રૂણપોષી બીજની અંદર તમને અહીંયા બે મોટા, બરોબર છે, પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરી રાખેલા, પ્રમાણમાં જાડા બનેલા અને ફૂલેલા બે બીજપત્રો દેખાય છે. મોટે ભાગે સિમ્બી કુળ એટલે બેટા વાલ, વટાણા, મગફળી આ બધી જ વનસ્પતિઓ સિમ્બી કુળની વનસ્પતિઓ કહેવાય. તો અહીંયા કોઈ પણ પુખ્ત બીજ જે છે એ પુખ્ત બીજમાં બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ જે છે, એક સંગ્રહને આધારે આપણે આવા જે પુખ્ત બીજ છે એના આપણે આવા બે ભાગ આપી શકીએ. એક
એવા બીજ કે જે આલ્બ્યુમિન મુક્ત હોય, આલ્બ્યુમિન વગરના હોય, મુક્ત અથવા આલ્બ્યુમિન વગરના. અને બીજા જે છે એને આપણે નામ આપીએ તો આમને આલ્બ્યુમિન યુક્ત કહેવાય. ટૂંકમાં આલ્બ્યુમિન મુક્ત એટલે અભ્રૂણપોષી બીજ અને આલ્બ્યુમિન યુક્ત એટલે ભ્રૂણપોષી બીજ. તો આપણે પુખ્ત બીજના આવા સરસ મજાના બે ભાગ આપીએ. હવે બંનેમાં શું તફાવત છે તો બેટા તમે ધ્યાનથી જોશો એટલે તમને શબ્દ ઉપરથી જ ખબર પડી જશે. આલ્બ્યુમિન મુક્ત અથવા આલ્બ્યુમિન વગરના અથવા તો અભ્રૂણપોષી બીજ એટલે એવા બીજ કે જેમાં રહેલો જે ભ્રૂણ છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન એમાં આવેલું જે ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય. ભ્રૂણપોષ જેવી કોઈ અલાયદી રચના એની પાસે હોતી નથી અને ખોરાકનો સંગ્રહ કરવા માટે ભ્રૂણના વિકાસ દરમિયાન બીજાંકુરણની પ્રક્રિયા દરમિયાન ખોરાકનો જે સંગ્રહ છે એ સંગ્રહ બીજપત્રોમાં થાય અને બીજાંકુરણની પ્રક્રિયાને સરળ બનાવે. ટૂંકમાં મેં લખ્યું અહીંયા તો તમને ખ્યાલ આવે કે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય. એટલે આવા બીજની ખાસિયત એ છે બેટા કે તેમાં કોઈ પણ પ્રકારનો સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. તમે બે આકૃતિઓ ધ્યાનથી જોશો એટલે ખબર પડશે કે અહીંયા એક આખો મોટો વિસ્તાર સાહેબે ભ્રૂણપોષનો દોરેલો છે. દેખાય છે તમને? એક આખો મોટો વિસ્તાર ભ્રૂણપોષ છે. આપણે એને નામ નિર્દેશન પણ કરેલું છે, ભ્રૂણપોષ છે. પણ તમે જોશો કે વાલવટાણા જેવી દ્વિદળી વનસ્પતિઓમાં કોઈ જગ્યાએ ભ્રૂણપોષ જેવી અલાયદી રચના હોતી નથી. તો ઉદાહરણ આપણે આપી શકીએ વાલ, મગફળી, વટાણા વગેરે વનસ્પતિઓ કે જે અભ્રૂણપોષી બીજ ધરાવે છે અથવા તો આલ્બ્યુમિન મુક્ત કે વગરના બીજ ધરાવે છે. જ્યારે આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષી બીજની ખાસિયત એ છે કે ભ્રૂણના સંપૂર્ણ વિકાસ દરમિયાન એમાં રહેલો જે ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષ અહીંયા વપરાઈ જાય, અહીંયા વપરાઈ જતો નથી. બરાબર છે? એક બીજની અંદર ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે એક અલાયદી વ્યવસ્થા આવેલી હોય, એક અલાયદી રચના આવેલી હોય. આ અલાયદી વ્યવસ્થા, અલાયદી જે રચના છે આ રચનાને આપણે ભ્રૂણપોષ કહીએ. એટલે આપણે એવું કહી શકીએ કે આવી વનસ્પતિના જે બીજ છે એ બીજની ખાસિયત એ છે કે તેમાં ભ્રૂણપોષ, સ્થાયી ભ્રૂણપોષ જળવાઈ રહે છે અથવા તો તેઓ સ્થાયી ભ્રૂણપોષને જાળવી રાખે છે. ટૂંકમાં ભ્રૂણપોષ વિકાસ દરમિયાન અથવા તો ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જતો નથી. આપણે એના ઉદાહરણ લખી શકીએ મકાઈ, દિવેલા, ઘઉં, જવ આવી બધી જે વનસ્પતિઓ છે એ બધી જ આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષ ધરાવતી બીજ વાળી વનસ્પતિઓ તરીકે ઓળખી શકાય. તો બેટા અહીંયા બીજના મુખ્ય બે પ્રકાર આપણે આપ્યા. એટલે તમને અહીંયા અભ્રૂણપોષી બીજ વિશે તમને કોઈ કંઈ પૂછે કે ભ્રૂણપોષી બીજ વિશે કોઈ કંઈ પૂછે તો તમે અહીંથી સરસ મજાનું સમજાવી અને લખી શકો. કેટલીક વનસ્પતિઓની ખાસિયત એ છે કે કેટલીક વનસ્પતિઓની અંદર ભ્રૂણપોષ જેવી કોઈ રચના ના હોય, પરંતુ આપણે ગઈ વખતે સમજૂતી આપેલી કે ભ્રૂણપુટની જે રચના છે એ પ્રદેના કોઈ એક કોષમાંથી બને છે. પ્રદે અંડકની રચનામાં આવેલી પેશીવાળો ભાગ છે. કાળા મરી છે, બીટ જેવી જે કેટલીક વનસ્પતિઓ છે, આવી વનસ્પતિઓમાં પ્રદેનો કેટલોક ભાગ વપરાયા વગરનો બાકી રહી જાય. પ્રદે એટલે શું? તો સાહેબ પ્રદે એટલે અંડકની રચનામાં આવેલા ખોરાક સંગ્રહિત કોષો. ખોરાક સંગ્રહિત પેશીવાળી જે રચના છે એ રચનાને આપણે પ્રદે કહીએ. આપણે આગળ ભણીને આવ્યા છીએ. તો પ્રદેનો કેટલોક ભાગ વપરાયા વગરનો શું રહે છે? ચિરલગ્ન રહે છે. ટૂંકમાં બીજની સાથે પ્રદે પરમેનન્ટ જોડાયેલો રહે. આપણે ગઈ વખત સમજાવેલો ચિરલગ્ન એટલે શું? આજીવન જોડાયેલા રહેવું. તો અહીંયા પ્રદેનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેને હવે આપણે શું કહીશું? તો એને બીજ દેશેષ તરીકે ઓળખીશું. અંડકનો બાકી વધેલો ભાગ, દેહ એટલે અંડકનું શરીર, દેશેષ એટલે વધેલો અને બીજ. તો આ જે રચના છે આ રચનાને આપણે બીજ દેશેષ તરીકે ઓળખીશું. અવારનવાર MCQ તરીકે નીટની એક્ઝામમાં અને જુદી જુદી સ્કૂલોની એક્ઝામમાં પણ
સરસ મજાના આવા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાય તો તમે આનો ચોક્કસ જવાબ આપી શકો. તો બેટા મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી. બીજ દેશેશ એટલે શું, અભ્રૂણપોષી બીજ એટલે શું, અહીંયા ભ્રૂણપોષી બીજ એટલે શું, બીજ ચાલુ કરતા પહેલા બીજ ક્યાંથી બને છે એની પણ મેં તમને સરસ મજાની સમજૂતી આપેલી છે. વિદ્યાર્થીઓ તમારી ચોપડીમાં ચારેક આકૃતિ આપેલી છે. એક વાલનું બીજ છે, બીજું મકાઈનું બીજ છે, ત્રીજી એક એરંડાનું બીજ છે, આવી જ બીજી એક ગુલાબી કલરની આકૃતિ છે. આ દ્વિદળી વનસ્પતિ એટલે કે વાલનું બીજ છે. ટૂંકમાં અભ્રૂણપોષી કહેવાય કે જેમાં ભ્રૂણપોષ જેવો કોઈ વિસ્તાર નથી, કોઈ જગ્યાએ ભ્રૂણપોષનું નામ નિર્દેશન આપણે કરેલ નથી. ખોરાકનો બધો જ સંગ્રહ બીજપત્રોમાં થાય છે અને આ વાલના બીજ અને એમાં દેખાય છે આપણને કે અંડક છિદ્ર હવે બીજ છિદ્રમાં ફેરવાઈ ગયું છે અને આ એમાં આવેલો ભ્રૂણ છે. બીજી એક આકૃતિ તમે જોશો તો મકાઈનું બીજ અને મકાઈના બીજની અંદર તમે જોશો તો આમાં બે બીજપત્રો છે એટલે આપણે દ્વિદળી કહીએ છીએ. આમાં એક જ મોટું આ ભ્રૂણપોષ વાળો અલાયદો વિસ્તાર અને નીચે અહીંયા ઢાલ આકારનો એક આખો ભાગ છે જેને આપણે વરુથિકા કહીએ અને એમાં બરાબર છે કે શું છે કે બીજની એક જે ધરી છે એની સાથે ભ્રૂણધરી જોડાયેલી હોય અને એમાં ભ્રૂણાગ્ર, નીચેનો ભાગ ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્ર એક વિશિષ્ટ વર્ધનશીલ પેશી વડે રક્ષાયેલો હોય જેને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. ભ્રૂણમૂળ ફરી પાછી વિશિષ્ટ વર્ધનશીલ પેશી વડે રક્ષાયેલો હોય અને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. તો આ એક દ્વિદળી બીજ મકાઈના બીજની આપણે આકૃતિ દોરેલી છે. તમારે બધી જ આકૃતિઓ દોરવાની પરીક્ષામાં પૂછાય તો તમે નામ નિર્દેશન કરી શકો. વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર તમે જો ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે સાહેબે બીજની રચનામાં એક ભાગ આપણને પૂરો કરીને આપ્યો પણ બીજો ભાગ બાજુમાં લખ્યો છે કે બીજની અંદર ભ્રૂણ આવેલું હોય અને ભ્રૂણ જે છે એ સખત બીજાવરણ વડે બરાબર રક્ષાયેલું હોય. મોટે ભાગે આપણે 11મા ધોરણથી ભણતા આવ્યા છે કે બીજાવરણ મુખ્યત્વે બે હોય. એક બહારનું હોય, સખત હોય, જાડું હોય, એને બાહ્ય બીજાવરણ કહેવાય અને બીજું અંદરની બાજુ આવેલું હોય, પારદર્શક હોય, પાતળું હોય, એને અંતઃ બીજાવરણ કહેવાય. પણ વિદ્યાર્થીઓ આપણે એમાં પડતા નથી. બીજાવરણ શું છે? તો બીજાવરણ માટે આપણે એવું કહી શકીએ કે સાહેબ બીજાવરણ બીજું કંઈ નહીં, અંડકની ફરતે આવેલા એક કે બે જે આવરણો છે આ સખત આવરણોનું રૂપાંતરણ ફલન થયા પછી બીજાવરણમાં થઈ જાય. તો બીજાવરણ એટલે શું? બીજાવરણની મેં તમને એક સરસ મજાની વ્યાખ્યા આપી કે બીજાવરણ એટલે અંડકની ફરતે આવેલા જે અંડક આવરણો છે એ અંડક આવરણોનું રૂપાંતરણ, સખત અંડક આવરણોનું રૂપાંતરણ બીજાવરણમાં થઈ જાય. અને એ જ રીતે જે અંડક છિદ્ર છે ને બેટા એ અંડક છિદ્રનું રૂપાંતરણ પણ ફલન થયા પછી બીજ છિદ્રમાં થઈ જાય. અહીંયા આપણે ક્યાંક લખ્યું છે અંડક છિદ્રનું રૂપાંતરણ પણ શેમાં થઈ જાય? તો એનું રૂપાંતરણ પણ બીજ છિદ્રમાં થઈ જાય. અને બીજ છિદ્ર બહુ જ અગત્યનું કામ શું કરે? તો જ્યારે બીજને આપણે જમીનમાં નાખીએ બીજાંકુરણની પ્રક્રિયા માટે ત્યારે બીજાંકુરણ દરમિયાન આ બીજ છિદ્ર એ બીજમાં રહેલું જે ભ્રૂણ છે એ ભ્રૂણને ઓક્સિજન અને પાણીનો જે પ્રવેશ છે એ પ્રવેશ માટે O2 અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે જેથી કરીને અંદર રહેલા ભ્રૂણને ઓક્સિજન મળે, પાણી મળે એટલે અંદર રહેલો ભ્રૂણ સક્રિય બને અને પછી ભ્રૂણ સક્રિય બને છે પછી એની ક્રિયા કરે એટલે બીજાંકુરણની પ્રક્રિયા ઝડપી બની જાય. તો અહીંયા બીજાવરણો અને બીજ છિદ્ર જે બહુ જ અગત્યની સમજૂતી છે એ મેં તમને સમજાવી. એ જ રીતે બેટા એવું કહી શકાય કે જ્યારે પુખ્ત બને બીજનો વિકાસ પૂરો થઈ જાય, અંદર ભ્રૂણનો વિકાસ પૂરો થઈ જાય એટલે એવું કહેવાય કે બીજ પુખ્ત બની ગયું છે. બીજ પુખ્ત બની જાય એટલે સ્વાભાવિક છે કે ક્યારે એને ઓળખી શકાય કે બીજ પુખ્ત બની ગયું છે? ટૂંકમાં એવું કહેવાય કે બીજમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટે, બરાબર છે? બીજ વધુ ને વધુ શુષ્ક બને એટલે કે અંદર રહેલો જે જથ્થો છે એની સાપેક્ષે 10 થી 15% ભેજ જ બીજની અંદર આવેલો હોય. તો આમ આપણે એવું કહી શકીએ કે અંદર પાણીના પ્રમાણમાં ઘટાડો થયો છે, બીજ શુષ્કતા અનુભવે છે અને આને કારણે ભ્રૂણ જે બીજની અંદર આવેલો છે એની સામાન્ય ચયાપચયની જે ક્રિયાઓ છે એ ધીમી પડે એટલે આમ ભ્રૂણને
પાણી ન મળે અને આને કારણે ભ્રૂણ નિષ્ક્રિય બનતું જાય અને આમ ભ્રૂણ એવું કહી શકાય કે નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે. આ ભ્રૂણની નિષ્ક્રિયતાનો આ તબક્કો કે જેને હવે આપણે બીજ સુષુપ્તતા તરીકે ઓળખીએ. તમને કોઈ પૂછે સીડ ડોર્મેન્સી એટલે શું અથવા તો બીજ સુષુપ્તતા એટલે શું, તો ભ્રૂણ જ્યારે કોઈ પણ પ્રકારની ચયાપચયની ક્રિયા દર્શાવતું ના હોય ત્યારે એવું કહી શકાય કે ભ્રૂણ એ અથવા તો બીજ જે છે એની સુષુપ્ત અવસ્થામાં છે. પણ ક્યારે સુષુપ્ત અવસ્થામાં હોય, તો જ્યારે એનામાં રહેલા પાણીના પ્રમાણમાં ઘટાડો થાય, બીજ વધુ ને વધુ શુષ્ક બને, લગભગ એના જથ્થાની સાપેક્ષે 10 થી 15% જ ભેજ આવેલો હોય અને આમ ભ્રૂણની સામાન્ય જે ચયાપચયની ક્રિયાઓ છે એ પણ ધીમી પડે અને ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, જેને હવે આપણે બીજ સુષુપ્તતા તરીકે ઓળખીશું. અથવા એવું પણ કહી શકાય કે જ્યારે એને અનુકૂળ પરિબળો પ્રાપ્ત થાય એટલે બીજ બીજાંકુરણની પ્રક્રિયાની શરૂઆત કરે છે. ટૂંકમાં બીજ સુષુપ્તતા પ્રાપ્ત કરવું પણ બહુ જરૂરી છે, તો જ આપણે એને ઘરમાં સંગ્રહી રાખી શકીએ અને આપણે નેક્સ્ટ સીઝન માટે બરાબર જ આવતા વર્ષે વાવણી કરવા માટે બીજનો આપણા ઘરમાં જ્યારે સંગ્રહ કરીએ ત્યારે એવું કહી શકાય કે બીજ સુષુપ્ત અવસ્થામાં છે. તો વિદ્યાર્થીઓ, આજના એક સરસ લેક્ચરની અંદર મેં તમને બીજ શું છે એની સમજૂતી આપી. વધુ આગળ આપણે જોઈએ કે બીજ આપણને કેટલી રીતે ઉપયોગી છે. તો અહીંયા આપણે બીજ શું છે, બીજ કોને કહી શકાય એની મેં તમને એક સરસ મજાની સમજૂતી તમે મારા સમજાયા પછી જો ચોપડી વાંચશો એટલે સ્વાભાવિક છે કે તમને આવડશે જ.